તો હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે આજના આપણા બ્લોગમાં. તો મિત્રો, આજનો બ્લોગ આપણે આપણા ખેતરમાં શૂટ કરશું, કારણ કે ફાઇનલી આપણે એરંડા ચોપ્પા આવી ગયા, કારણ કે વરસાદ રહી ગયો તો કાલનો. તો આજથી શ્રી ગણેશ કરશું, ચાલુ તો થઈ ગયું હો. તો મિત્રો, આપણે એક ખેતર પતાવી દીધું. હવે આપણે આ છે નેચાળવાળા ખેતરમાં. તો આ ભાગ પતાવી દીધો. હવે આ ખેતરનો વારો. અત્યારે જેટલું પતાય એટલું પતાવવાનું, પછી આવશું આપણે 3-4 વાગતાના. તો મિત્રો, આપણે ખેતરમાંથી આવી ગયા અને આવીને નાહી ધોઈ લીધું. સૌર્ય પણ જાગી ગયો. સૌર્યને આપણે તાણે ખેતરમાં નહોતા લઈ ગયા. આ વાદરો ચમ લેબડા ઉપર, વાદરો લેબડા ઉપર ચડ્યો, 2 પગવાળો. યાચકો નહીં બોતો ચોકન ચો મત બેઠી છો. હા, તો મિત્રો, આ ચકલી છે ને એકલી મોસો જ ખાય. હા, તમે જુઓ, એકલી મોસો જ ખાય, પટ પટ. આ મોસો જ વેણી વેણી ખાય. એની એટલી સ્પીડ હોય કે મોસો ને પકડી પાડે. તો મિત્રો, આપણે એરંડા પતી ગયા હતા. તો 1 કિલો દખી આપણે થરાજ્યા હતા અને 1 કિલો એરંડા લેતા આવ્યા અને જોડે જોડે મંચુરિયન પણ લેતા આવ્યા, કારણ કે ઘણા ટાઈમથી મંચુરિયન આપણે ખાધું નહોતું. તો મંચુરિયન દખી ખૂબ એડવું પડ્યું. મંચુરિયન મસ્ત મજાનું છે. પહેલાં ખૂબ ખાતા હતા, પણ થોડો ટાઈમ થઈ ગયો વચમ. તો આપણે મંચુરિયનનો નાસ્તો કરી લઈએ અને પછી વાત કરીએ બીજી. કન પણ તું તો ખાય, તને નહીં હાલ્યું. એ ખાઈ જાય ને તો નાટક કરો.
હા લે લો આમાં પાણી રેડો એટલે લાઈટ થાય. ડાયરેક્ટ થઈ ગયો. ડાયરેક્ટ થઈ ગયો.